ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 26મી તારીખે મતદાન થયું છે। ભાવનગર પ્રચારનું કામ છે જોરશોરથી ચાલી રહ્યું છે। આપણે આવી પહોંચ્યા છીએ વડવાનો જે વિસ્તાર છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમના પ્રચાર માટે ખુદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ જોડાયા છે। મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો પણ આ કામમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા કહી શકાય કે એક પ્રકારે જે આ વિસ્તારમાં જે કામો થયા છે એ કામોથી લોકોને ઉજાગર કરવામાં આવ્યા છે અને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપવામાં આવે તે પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીનો હું પણ એક અદનો સૈનિક અને સામાન્ય કાર્યકર્તા છું। માનનીય મોદી સાહેબના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટી માનનીય ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને અમારા જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ચાલતી પાર્ટી નીતિન દવીજી, અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે સમગ્ર અમારું નેતૃત્વ જે પ્રકારે માર્ગદર્શન આપી રહ્યું છે। આજે વડવા વોર્ડમાં ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, પરેશભાઈ રાઠોડ, બેન શ્રી વૈશાલીબેન કનાડિયા અને નીતાબેન ચાંદલિયા અમારા માનનીય પ્રમુખ શ્રી સંઘાણી સાહેબના નેતૃત્વની અંદર વડવા વિસ્તારમાં આજે સ્કૂટર અને બાઇક રેલી જનતા જનાર્દનને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં, ભાવનગરના વિકાસની તરફેણમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન કે મહાનગરમાં બનવા જઈ રહ્યું છે। જે માહોલ છે, જે ઉત્સાહ છે, જે પ્રેમ છે વડવા વિસ્તારના સૌ રહીશોનો અને ભાવનગરનો, મને એવું લાગે છે કે બમ્પર વોટિંગ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે હું અપીલ કરું છું। ઉનાળો, તડકો બધી જ વસ્તુ હશે પણ લોકશાહીનું પર્વ એક પવિત્ર મત આપીને એક ફરજના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ ચારે ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ અને આહવાન અમે કર્યું છે। ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી વડવા વોર્ડની અંદર અમે 4 ઉમેદવારો ઊભા છીએ। હું રાજુભાઈ રાબડિયા, મારી સાથે પરેશભાઈ રાઠોડ અને વૈશાલીબેન કનાડિયા અને નીતાબેન ચાંદલિયા ઊભા છે। ત્યારે આજે ભાવનગર મહાનગરની અંદર અમારા વોર્ડની અંદર આદરણીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં બાઇક રેલી, રોડ શો કરીને લોકોને અપીલ કરવા માટે જ્યારે આજે નીકળ્યા હતા ત્યારે આપ જોઈ રહ્યા છો મીડિયાના માધ્યમથી કે ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તરફનું આખું વાતાવરણ ઊભું થયું છે સમગ્ર પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર। અને ખાસ કરીને અમારો વડવા વોર્ડ છે એ બમ્પર મતદાન થાય એના માટેની અપીલ કરી હતી। છેલ્લા લગભગ 30 વર્ષથી આ વોર્ડની અંદર પેનલ ચૂંટાય છે। આ વખતે પણ પૂરી બહુમત સાથે પેનલ ચૂંટાવવાની અમને આશા છે। જનતા જનાર્દનનો જે રીતે પ્રતિસાદ મળી રહ્યો છે આપણા માધ્યમથી હું વિનંતી કરું છું કે 26 તારીખના રોજ રવિવારના દિવસે સવારમાં 7 વાગ્યે 4 કમળના નિશાન ઉપર બટન દબાવી અને મતદાન કરવાનું છે। મોટી બહુમતીથી અમે છૂટાઈએ એવી જનતાને અપીલ સાથે જે રીતે વિકાસ વડવા વોર્ડનો થયો છે, જે રીતે ભાવનગર મહાનગરનો વિકાસ થયો છે અને વિકાસની સાથે સાથે સંવેદનાઓ સાથે જે રીતે જીતુભાઈ વાઘાણી કામ કરી રહ્યા છે એમના નેતૃત્વમાં અમે બધા જ લોકો પશ્ચિમ વિધાનસભાની અંદર કામ કરીએ છીએ। ત્યારે જનતા જનાર્દન વિપક્ષને પણ ઓળખે છે અને ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોએ જે કામ કર્યા છે, ધારાસભ્યોએ જે કામ કર્યા છે, સાંસદ સભ્યોએ કામ કર્યા છે, લોક હૃદયની અંદર એમનું સ્થાન છે। પુનઃ એકવાર સૌને અપીલ સાથે 4 મત કમળને આપે એવી વિનંતી કરું છું।